હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો બહુ હૈરા ફૈરા ને બહુ બધે રખડપટ્ટી કરી, પાણી બદલો થયો તો અવાજનો હજી ક્યાંય મેળ નથી અને તબિયતનો ક્યાંય મેળ નથી. પણ આપણે બ્લોગ બનાવવાનું તો કન્ટિન્યુ જ હોય છે. તો આજનો વ્લોગ બહુ મસ્ત છે, તો જોવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એ જો ક્યારના મને એવું કરે, ચીટલા ભરે છે અને મને હેરાન કરે છે. હું વ્લોગ બનાવું છું એટલે બોલો. કાંઈ હેરાન નથી કરતો, સપોર્ટ કરું છું. સપોર્ટ, ફૂલ સપોર્ટ. ટેકો ભાઈ, ટેકો જો એના કામ કરે છે અને મને હેરાન નથી કરતા, સપોર્ટ કરે છે. હું ટેકો આપું છું. હા, ટેકો નહીં, ટકલી હશે ભાઈ હશે. ये શું કર્યું? ये क्या था? કંજવાઈ ઠીક, મેં કોણ જાણે મૂછું ના ઓલા આંકડા શું કહેવાય એ નતા કરતા ને, કેમ કરાય? નહીં થાય, રહેવા દો, કાપી નાખો છો તમે. એમાં શું છે કે રોજ સેવિંગ કરવું પડે છે જોબના હિસાબે. રોજ સેવિંગ કરે એટલે રોજ એ મૂછું તો આમ કાપી નાખવા પડે, મૂછું ના પૂછડા. સેટિંગ એટલે એવું હોય, સેટિંગ કરવું પડે, રોજ સેટિંગ કરવું પડે, કરવું પડે. ના બોલો હવે. મૂછુંનું સેટિંગ કરવું પડે એમ કહો. બરોબર, તો વાંધો નહીં, મૂછુંનું જ ને. મૂછુંનું જ ને, કે મારું સેટિંગ થોડું કરવાનું. હવે થાય નહીં આવડી ઉંમરે. હા, હાલી નીકળી 45 વર્ષ. ચેલેન્જ હે. એ તમારો બર્થડે છે કાલે. હા તો થેન્ક યુ. શું થેન્ક યુ? હેપી બર્થડે કેત ને તું મને. ના રે ના, નહીં હજી તો કાલે છે. તો કઈ વાંધો નહીં, કાલે વાત. કાલે તો તમે મીટિંગમાં ભાગી જાશો, અમારે શું કરવાનું? હું તો રજા રાખી દઉં એક તક દિન, એવું લાગે છે. ના નથી રજા રાખવી. દે બીજું તો શું કરું? ના દે રજા, દે. ગિફ્ટ લઈ લીધી, હવે તમારે ક્યાં ચિંતા છે? એટલે મીટિંગ ને નહીં, એમ કહું રજા રાખી દઉં વર્કિંગમાં, તો થાય. દિવસના ક્યાંક જમી આવીએ. દિવસ ના બપોરે જોઈએ, હાલો ને. રાતને ટાઢ કેવી પડે. કઈ ઠંડી નથી હો. આજે અમે બહાર ગયા હતા ને, એનો વ્લોગ હું બનાવતા ભૂલી ગઈ. તો મને તો ઠંડી નહોતી લાગતી, તબિયત બરાબર નહોતી, છતાંય ઠંડી નથી લાગતી. અને એને એ માણસ રાતના ન જવું પડે અને દિવસના અમને કહે છે કે હું લઈ જઈશ, પણ આપણે એવું કંઈ કરવું નથી. ના આપણે તો એની રાતે જ પાર્ટી લેવાની થાય છે, કારણ કે કેટલા વર્ષની ભેગી છે. હવે જુઓ, કેટલા વર્ષની ભેગી છે? 1.5 વર્ષની. 1.5 વર્ષની ક્યાં? કેટલા વર્ષ થયા તમે પાર્ટી નથી દેતા? ખોટાડા હે? ઓય તમને કહું, જવાબ દો આમાં. ના એમ નહીં. જોયા ને, એ માણસ અમને છેલ્લા 3-4 વર્ષ થયા. તમને પ્રમોશન કેટલા વર્ષ થયા મળ્યું? 3-4 વર્ષ થયા. 3-4 વર્ષ થયા અમને આવી જ રીતના અમારી પાસેથી ગિફ્ટ લઈ જાય છે અને પાર્ટીના નામે કાંઈ અમને ક્યાંય લઈ જતા નથી, જમવાય નથી લઈ જતા અને નથી માણસ અમને કંઈ કેક બેક ખવડાવી. તો આવી રીતના જ બર્થડે હોય છે, કેમ કે બર્થડેની દિવસે સાંજે 6 વાગે કે એમ એને જવાની તૈયારી કરી લીધી હોય, એટલે એને જવાનું હોય. અને અમે બે મા દીકરો મોઢું બિચારા જોતા બેઠા હોઈએ એની સામે, કારણ કે એની તૈયારી જેટલી બધી હોય કે દોડધામમાં પછી કાંઈ એવું કેક કટિંગ કે એવું કંઈ થાય નહીં. અને આ છે અમારે જરાક જૂનવાની જમાનાના, તો એને કેક કટિંગ ને એવું કંઈ ગમતું નથી, તો કરવું શું પછી? અને એ જાય તો અમે કંઈ મા દીકરો એકલા તો કેનો બર્થડે ઉજવીએ? અમે બે કેક કાપીને એનો બર્થડે ઉજવીએ તો થાય, એવું થાય છે. એટલે અમારે કંઈ બર્થડે ઉજવાતો નથી. તો એવું બધું છે. તો જોઈએ, અને આ વખતે એને પહેલાં મારી પાસેથી ગિફ્ટ લઈ લીધી છે, એને મોબાઈલ લઈ લીધો છે ને ગયા વર્ષે કંઈક એવી જ. ગયા વર્ષે હું લઈ લીધું તું? નેકબેન્ડ. ના ઈ એને પહેલાના વર્ષે, એની પહેલાની વર્ષે એનું ટ્રેક સૂટ હું બતાવીશ. તો ત્યારે તમે મને કેટલાનો ધૂમોમાં 1300-1400 નો, ત્યારે એને મને લગભગ 1350 રૂપિયાનું એનું ટ્રેક સૂટ આવ્યું હતું, ઈ મેં લઈ દીધું હતું. અને ગયા વર્ષે મેં એને વિવોના નેકબેન્ડ લઈ દીધા હતા કે નહીં? હા, એને પહેલાના વર્ષે જો, એટલે છેલ્લા લાસ્ટ આ 3જું વર્ષ છે એની.
આ 32,000 નો મોબાઈલ લીધો તો સેમસંગ નો. જો કે છે બોલો તો હું લીધું તો ગયા વર્ષે નહીં, તો એના આગલા વર્ષે હા સેમસંગ નો મોબાઈલ ગિફ્ટ માં લીધો તો કેટલાનો 32,000 વાળો. બરોબર અને ઈ મોબાઈલ લઈને હું સીધો મીટિંગ માં ગયો તો. હા ઈ સાંજે મોબાઈલ લીધો 5-6 વાગે હા અને રાતના હું મીટિંગ માં ગયો તો. ઈ મોબાઈલ બરોબર ગિફ્ટ આવી ગઈ અગાઉ તેની પાર્ટી ક્યાં પાર્ટી તો પછી એને આડે દિવસે કેટલી 500 વાર દઈ. ના 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 ઈ આડે દિવસ ની એકેય પાર્ટી ના વધે હો. અને તું જેમાં વ્લોગ તો એમ નહીં મેં ઓલા વિવો ના નેકબેન્ડ ક્યારે લીધા હતા એનિવર્સરીમાં. ઈ તો અહીંયા કદાચ એમ લીધા હશે. બોલો આ માણસે એમ લેવામાં કોઈ ખામી નથી રાખી અને એક પાર્ટી એને મને નથી દીધી અત્યાર સુધીમાં. મને તો મને કહાન નહીં નથી. બર્થડે પાર્ટી નથી આપી, બાકી આડે દિવસે કેટલી વાર બહાર લઈ ગયો. ઈ આડે દિવસ નું કઈ વધે? આડે દિવસે 500 વાર જાતા હોય ગમે એમાં તે ઢોસા ખવડાવી દઉં છું, ના ના ઈ નહીં એમ નો હાલે. પીઝા ખાઈ આવીએ છીએ એમ નો હાલે. અનલિમિટેડ માં. એમ નો હાલે. ऐसा થોડી चलता है. તો કેસા બર્થડે ને દિવસે કર્યું ઈ જ સેલિબ્રેશન હોય. બર્થડે ગિફ્ટ કેમ યાદ આવે છે? તો આજે આપણે છે ને આવી જ માથાકૂટું કરી લેવાની છે આની સામે. હું કાલ રજા રાખીને બપોરે જમાડી દઉં. હાલો મારા દીકરાનો. બપોરે શું મજા આવે? તમે જે કહો ઈ. છોકરાને એક્ઝામ છે ઈ ક્યાંથી ઘરે હશે? એક તો હવે ઈ રજા રાખવાનું કહે છે અને થાય છે આવું ભેગું 30 ને 13. હવે કાલે છોકરાને છે પ્રિલીની એક્ઝામ ચાલુ છે. કાલે એને સામાજિક વિજ્ઞાનનું પેપર છે, સોશિયલ સાયન્સ ને હા સોશિયલ સાયન્સનું પેપર છે. અને આ માણસ એમ કહે છે હું રજા રાખું ને હું તમને બપોરે ક્યાંક લઈ જાઉં. તો હવે એ કંઈ કાળે શક્ય જ નથી કેમ કે ઓલાને એક્ઝામ છે એટલે એ કંઈ રજા રાખી ના શકાય. તો તમે લઈ જાઓ. ના રે ના, તો પછી એને પૂરું ના પડે. અને પછી લઈ જશે. ના ભાઈ ના, એવું નહીં ચાલે. તો કેમ કરવું મારે ભેગું કહેજો. ના આપણે બાકી આ વખતે તો હું મૂકવાની નથી. હા આ વખતે તો મૂકવા ચહેરો અડધો કપાઈ જાય. ભલે ને ભલે કપાઈ જાય. આ તો લપ જ કરી લેવાની છે. નારીઓ બસ લે વરી આમ આવી ચહેરો આમ ભેગો રહેવો જોઈએ. આમ ઈ હવે ચહેરો જ છે. અરે પણ હાલો થઈ ગયું. બોલો બરોબર હવે. જ છે. તો મૂકી દે. મારો મોબાઈલ ઈ માણસે હરખો કરવામાં પછાયેલો છે. આમ રાખને તમને પકડવા હું દેતી હતી. મારે નથી પકડવો. આવી નીકળીતી. હા બોલ શું જોઈ છે હવે? જોતું કઈ છે નહીં, પાર્ટી જોઈએ છીએ એમ. હા તો મળી જશે ને, હું ક્યાં ના પાડું. જો તમે બર્થડે ની પાણીપુરી ખવડાવો ને હા બસ તો એને પાર્ટી જ હા, તો કહેવાય. આપણે 5 વાગે 5:30 વાગે કાહે ના આવે ને એટલે પાણીપુરી ખાવા જાશું. બસ કેટલું સસ્તામાં પતાવી લેવું. કા મોબાઈલમાં તો એમ ના કીધું કે સસ્તો હશે તો હાલશે? તો હાલ્યો જ ને. આ વખતે નવો સસ્તો લઈ લીધો. તો એ તમે તમારા મોઢેથી હમણાં કબૂલ્યું કે નહીં કે 32,000 નો મોબાઈલ? હા તો ઈ તો તને એવો કેવો કામ આવે તે બ્લોગ એમાંથી જ ઉતારે છે. મેં એને આપી દીધો છે મોબાઈલ. આજે આપી દીધો છે તો એને ઈ બદલાનું અમારે એમાં મેં લોચો નતો થઈ ગયો. હું નથી બોલતી તે દિવસે કે એટલા ગોટાળા થઈ ગયા ટેબ આવ્યા પછી કે વાત જવા દ્યો. આજે બજારમાં ગઈ હતી ને તો પાંદડી લઈ આવી ગયો. પાંદડીની પીંછણ કઈ એટલી અઘરી છે. જોજો આમ કરીને આવી રીતના ફોલાય છે અને જરાક ગઈઠી વિચારી મારા જેવી થઈ ગઈ હોય ને તો એ ન ફોલી શકાય. હા એને પાંદડી કહેવાય. પહેલાં આમ ઉતારવાનું, પછી એનું છોતું આમ ઉતારવાનું, પછી એને આમ ખોલવાની. ખોલીને એની અંદર મસ્ત મસ્ત બી હોય એના એ અલગથી આપણે કાઢી લેવાના. અને એ બી તો બહુ જ મીઠા લાગે અને આ રીતે ઉખેડવાની. આ પાકી છે ને એટલે નથી ઉખડતી. હમણાં કુણી આવશે ને તો મસ્ત રીતે ઉખડશે અને હું તમને બતાવીશ. અને એની આ જે અંદર સ્કીન હોય ને આ રીતની આ પ્લાસ્ટિક જેવી હોય એટલે તમે ખાઈ ના શકો. હમણાં તમને બતાવું જો એકાદી છોલીને. હા એટલે આ કાઢીએ ને પછી જેનું શાક સીધો રાખજો મોબાઈલ રોલ ન કરતો. આપણે એ કાઢીએ ને પછી જેનું શાક વ્યવસ્થિત બને. અને આની અંદર રીંગણા ને રીંગણા ન ભાવતા હોય એ લોકો બટેટા નાખી અને કંઈક એવી રીતે બનાવે. અને મારાથી તો અડધી પાંદડી વેસ્ટ જાય. મતલબ કે આટલી ફોલાય અને આટલી એને કોથળી જેવો ભાગ છે ને એ વેસ્ટ જાય મારાથી. પણ આનું શાક બહુ મીઠું લાગે અને જેને ખાધું હશે એને ખબર હશે. તો જેને ખાધું હોય કોઈ કમેન્ટ કરીને મને કહેજો. અને બીજું કે આની પ્રોસીજર ફોલવી બહુ અઘરી. જેને આવડતી હોય તો ફટાફટ ફોલે છે. મારા જેવાને વાર લાગે. ફોલેલી પાંદડી એ મળે છે પણ આજે આપણે લેવા ગયા ને તો ફોલેલી નહોતી
એટલે આપણે ઘરે મહેનત કરવી પડે. આ કૂણી છે તો આ આવી રીતના ઉતરે આની છાલ આમ પણ તોડીને આપણે કાઢવી પડે. જો જરા કંઈ આવી જાય ને તો મોઢામાં આનો કોથળી જેવો સ્વાદ આવે એ ન ગમે. અને આ કૂણી છે ને એટલે તો પાછળ ડ્રેસાઈ ન નીકળે એટલે જરાક ફોલવામાં અઘરી થાય પણ શાક ખરેખર જ આનું એટલું ટેસ્ટી બને. ક્યારેય તમારી બાજુ આ વસ્તુ જો દેખાય ને આ રીતની હોય, પાંદડી આવી હોય બરોબર દેખાય તો લઈ લેજો. અને રીંગણા ભેગી બટેટા ભેગી બહુ જ ભાવશે. હું તો રીંગણા ભેગી જ બનાવીશ, બટેટું તો નહીં જ નાખું. અને અહીંયા પછી બધાને તો ફોલતા ના આવડતી હોય ને તો રેકડીવાળા ભાઈ આવે ને એના ઘરેથી ફોલાવીને લઈ આવે અને એવી રીતે વેચે કે આપણી મહેનત ના પડે એટલી બધી ને વેસ્ટ ના જાય. પણ હવે આજે એવી કઈ સગવડ હતી નહીં ફોલેલાની. હું લેવા ગઈ તો મેં એમને જ લઈ લીધી. હવે આ ફોલવાનું કેટલા વાગ્યા સુધી હાલે ને એ જોવાનું છે. ભલે એ જોવાનું છે આપણે બરોબર. તો હજી એકાદ બે રીતના ફોલીને તમને બતાવી દઉં. એટલે ન આવડતી હોય ને કદાચ તમને આવું શાક મળે તો તમે લઈ શકો. જો છે કેવી મસ્ત ખુઈલી. જો ચાલો તો હવે આપણે પાંદડીનું શાક બનાવીશ ને ત્યારે હું તમને બતાવીશ કે એનું શાક કેવું બને છે. તો ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો આપણે બનાવીએ છીએ સ્ટ્રોબેરી મિલ્કશેક. એના માટે આપણે સ્ટ્રોબેરીના નાના નાના પીસીસ દૂધમાં કરી નાખ્યા છે. હવે આપણે એમાં ખાંડ એડ કરી અને સ્ટ્રોબેરીનો મિલ્કશેક બનાવીશું. જોકે મોટી મોટી હતી તો બધી ખવાઈ ગઈ છે, બાકી બચી છે નાની નાની. આપણે ખાઈ ગયો. હા કાહનભાઈ કેચ કરીને ખાઈ લીધી છે. મોટી મોટી સ્ટ્રોબેરી 2 બોક્સ હતા એમાંથી એકય ન થઈ તું તળિયે પડ્યું બચાડ્યું. તળિયે પડ્યું છે. એક આખું થોડું ખાધું હોય કઈ મેં. લે તો તને શું લાગે તે કેટલી ખાધી? 20-25. બસ તો એ 20-25 નું તો એક બોક્સ નથી આવતું. તો બાકી બચી બહુ કોઈ ખાસ નથી, સારી સારી હતી, બધી ખવાઈ ગઈ. કઈ વાંધો નહીં. આમાં તો હાલે. હવે આપણે છોકરાઓ માટે જ લાવ્યા હોઈએ ને. થોડીક રાખજો, ઉપરથી નાખશો આપણે. હા ટોપિંગ કરશું સ્ટ્રોબેરીનું. મને મજા આવશે તો હું ચોકલેટ વાળું પીશ. ના એ મજા બધી સ્ટ્રોબેરી ભેગી ચોકલેટ થોડી સારી લાગે. એવું થોડું હોય હાલે જ ને. હાલે. ચાલો તો હવે મળીએ મિલ્કશેક બનાવીને. હલો કાહનભાઈ મિલ્કશેક બનાવે છે સ્ટ્રોબેરીનો. જોવો બધાય મસ્ત મજાનો મિલ્કશેક. તો કાહનભાઈ હવે સર્વ કરે છે. અંદર સ્ટ્રોબેરીના નાના પીસીસ નાખ્યા છે સ્ટ્રોબેરીના. મસ્ત કલર છે. ઠીક છે જેવું થઈ ગયું છે. વધારે બ્લેન્ડરમાં હેરું. હા વધારે દૂધ ફાટી જાય બેટા. ખટાશ ઉપર હોય ને સ્ટ્રોબેરી. જો તો મારો ગ્લાસ આખો ન ભરતો હતો. એક તો મને શરદી માંડ મટી. બસ અને હવે પીવામાં ઉતાવળ રાખવી જશે ને દૂધ ફાટી જાય. પછી એમાં આટલો બચ્યો છે તો ધીમે ધીમે શેક પીવાય છે. કેવો લાગે છે? મસ્ત લાગે છે. નીચે સ્ટ્રોબેરી દેખાય છે. સ્ટ્રોબેરીના પીસીસ આપણે નીચે એક્સ્ટ્રા નાખ્યા હતા. તળિયે ચોટી ગયા છે. બહુ મજા આવે. મસ્ત લાગે. સ્ટ્રોબેરી લઈ આવીએ તે દિવસે. પાઇનેપલ ગ્રેપ્સ ને બહુ મસ્ત લાગે. તો ચીકુની સીઝનમાં બહુ પીતા હોય આપણે. તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.